જય વાલ્મીકી। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે મહીસાગર જિલ્લાના જીવેશ ટીમના જે પ્રમુખ છે વાલ્મીકી સમાજના રાકેશભાઈ, એમને ખાલી મેં એક વિડીયો જોયો હતો કે એક ધારાસભ્ય અને એક વકીલ હોવાના નાતે જે એક વિડીયોની અંદર એક પ્રોગ્રામની અંદર જેમણે ટિપ્પણી કરી છે અમિત શાહ સાહેબની, ખરેખર અને અમારા વાલ્મીકી સમાજના પ્રમુખની જે ટિપ્પણી કરવામાં આવી છે, હું એને સખત વિરોધ છું, એનો વખોડું છું અને જિગ્નેશ મેવાણીને એક વિનંતી કરું છું કે આપ એસસી સમાજના પ્રશ્નોને લઈને તમે નીકળ્યા છો, તો આપને એક વિનંતી કરું છું કે જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે આજ દિન સુધી વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી, અનામતનો લાભ મળ્યો નથી, તો જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો કે વાલ્મીકી સમાજને અલગ અનામત મળવી જોઈએ, તેમ છતાંય જિગ્નેશ મેવાણી એક પણ શબ્દ બોલવામાં નથી આવ્યો। એ દુઃખભરી બાબત છે। વાલ્મીકી સમાજ સાથે એસસી સમાજના લોકો છૂત અછૂતના ભેદભાવ રાખે છે, એના પણ એક પણ ટિપ્પણી કરવામાં આવતી નથી। ફક્ત ને ફક્ત જિગ્નેશ મેવાણી એક નામ કમાવા માટે, ધારાસભ્ય માટે ખરેખર આ આંદોલન કરી રહ્યા છે, પરંતુ એમને એવી ખાલી મોટી મોટી ભાષાઓમાં વરણી કરે છે કે હું સફાઈ કામદારો સાથે છું, પણ આજ દિન સુધી સફાઈ કામદારોને જ્યારે ગાંધીનગરમાં જ્યારે હડતાલ કરવામાં આવી ત્યારે અડધો કલાક માટે આવીને ત્યાં બેસ્યા હતા, પણ એ સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, અત્યારે રડી રહ્યા છે, પણ આજ દિન સુધી એ સફાઈ કામદારોને પણ લેવામાં નથી આવ્યા। એટલે આવી સફાઈ કામદારોને પણ ઉશ્કેરી કરી અને બેરોજગારી બન્યા છે સફાઈ કામદારો। એટલે જિગ્નેશ મેવાણીને વિનંતી કરું છું કે જો તમે લડત લડતા હોય તો ગુજરાતના નાનામાં નાના વાલ્મીકી સમાજની પૂરી લડત લડો, તો તમારા અંદર જો દયા હોય તો અનામત વાલ્મીકી સમાજને જેમ પંજાબમાં, હરિયાણાની અંદર જે વાલ્મીકી સમાજને અલગ આરક્ષણ આપ્યું છે એના માટે તમે એક પણ શબ્દ કેમ નથી બોલતા? જે એસસી સમાજની 60% અનામત છે એમાં વાલ્મીકી સમાજને અનામતનો લાભ નથી મળતો, એના માટે તમે કેમ એક પણ શબ્દ બોલતા નથી? તો અમે જિગ્નેશ મેવાણી સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે જે રાકેશભાઈની જે ટિપ્પણી કરી રહી છે એ હું એમને વખોડું છું ને આ મહીસાગર જિલ્લાના લોકો ભયભીત બની જાય છે કે ખરેખર આવી ટિપ્પણીના કારણે કોઈ દલિત સમાજ સાથે ઉગ્ર વાતાવરણ ન બને, એવા તમામ મીડિયાને અને તમામ તંત્રને વિનંતી કરું છું કે અરવલ્લી જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના લોકો નાના છે ને એસસી સમાજમાં જે વણકર છે, રોહિત છે, બધા લોકોની વસ્તી વધારે છે અને મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજની વસ્તી ગુજરાતમાં ઓછી છે ને મહીસાગરમાં, એટલે અમારા વાલ્મીકી સમાજ ઉપર કોઈ હુમલો ના થાય એની હું તંત્રને વિનંતી કરું છું। આજને આ સમાજના સૌ સ્નેહીજનો, વરિષ્ઠ આગેવાનો, તમામ પ્રેસ મીડિયા અને સાથીઓ, ભારત માતા કી જય। આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવા માટે અમે વાલ્મીકી સમાજના પ્રમુખ અને વડીલો એકત્ર થયા છીએ, ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા જે મહીસાગર જિલ્લાને અમુક સમયથી બાનમાં લેવામાં આવ્યો છે તેના વિશે વાત કરતાં પહેલાં હું બાબા સાહેબ વિશે થોડીક વાત કરવા માગું છું। આપણા દેશના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર થોડી ઝાંખી કરવા માગું છું કે તેમનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ આપેલું જે પ્રકારનું જીવન જીવીએ છીએ તે આપણે બાબા સાહેબની દેન છે। તેવા બાબા સાહેબની થોડી વાત કરું છું। પ્રથમ તો બાબા સાહેબ અસંખ્ય ડિગ્રીધારી મહાન વ્યક્તિ હતા, પરંતુ આવા મહાન દૂરદેશી ભારત રત્ન વ્યક્તિ કયા પક્ષના હતા એ કદાચ ક્યારેય કોઈને ખબર નથી। હાલમાં કોંગ્રેસનો ઝંડો લઈને નીકળેલા નેતાઓ જે બાબા સાહેબનું નામ આગળ ધરી જય ભીમના નાણાં લગાવે છે તેઓને ખબર નથી કે બાબા સાહેબ ક્યારેય પણ કોંગ્રેસના સભ્ય ન હતા। મિત્રો, બાબા સાહેબના નાણાં લગાવી કોંગ્રેસના મિત્રો પોતાની રાજકીય રોટલો શેકે છે। બાબા સાહેબે કોંગ્રેસને જેટલા હેરાન કર્યા છે એટલા કોઈએ હેરાન કર્યા નથી। વડનગરના માન્ય ધારાસભ્ય દલિત સમાજનું વિભાજન કરવાના નેમ લઈને મહીસાગર જિલ્લામાં આવ્યા છે, ત્યારે તેઓ આ વણકર, આ ચમાર, આ વાલ્મીકી, આવા ફલાણા ઢીકણા એમ વિભાજન કરવા માટે મહીસાગરની ભોળી પ્રજામાં પોતાનો દાવપેચ રમી રહ્યા છે। ત્યારે ધારાસભ્ય દલિતો પીડિતોની વાત કરે છે, પરંતુ તેમની કોઈ પણ મિટિંગમાં વાલ્મીકી સમાજનો
શબ્દ હોતો નથી, સમાવેશ હોતો નથી. આ બધી તેઓની સભાઓ કોંગ્રેસ પ્રેરિત છે. માન્ય ધારાસભ્યને હું પ્રશ્ન કરવા માગું છું કે વડોદરાના દલિત યુવકની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે, તેના વિશે એક પણ શબ્દ કે આજ સુધી એ પરિવારને આશ્વાસન પણ મળ્યું નથી. ત્યારે આ દલિત નેતા ક્યાં હતા? મિત્રો, થોડા સમય પહેલાં મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજ ઉપર હુમલો થયેલો, ત્યારે એમના પણ પરિવારને આશ્વાસન આપવા કે એક પણ શબ્દ બોલ્યા નથી અને પોતાની જાતને દલિત નેતા ગણાવે છે. બાલાસિનોરની સભામાં કોંગ્રેસના ધારાસભ્ય દલિત યુવાનોને એવા શબ્દો લઈને ઉશ્કેરાવે છે કે પોલીસનો એક દંડો પડે તો બીજો છાતી ખોલીને બીજો દંડો ખાવાની તૈયારી રાખજો. તો હું ધારાસભ્યશ્રીને એ પૂછવા માગું છું કે તમે મહીસાગરના દલિત યુવાનોને એવા તો કયા ક્રિમિનલ કૃત્યો કરાવવા માગો છો કે જેથી કરી પોલીસના દંડા ખાવાનો વાળો આવે? અને આગળ કહેતા હું એમ કહું છું કે ધારાસભ્યશ્રીએ કાલે એક સભામાં એવું જણાવ્યું છે કે આંબેડકર આવાસના હપ્તા વિશે વાત કરતા, તો હું એમને યાદ દેવડાવું કે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ એમની ભાષામાં એવું કે જણાવ્યું હતું કે હું 1 રૂપિયો મોકલું છું અને 85 પૈસા વચગાડિયા ખાઈ જાય છે અને 15 પૈસા લાભાર્થી જોડે પહોંચે છે. તો એ તમારી સરકારની નીતિ હતી. આ સરકારમાં લાભાર્થીના ખાતામાં સીધી રકમ એમને મળે છે અને એવો કોઈ ભ્રષ્ટાચારનો પ્રશ્ન ઊભો થતો નથી. તેથી એને આપણે વખોડીએ છીએ. આગળ અમારા વાલ્મીકી સમાજના પ્રમુખ છે, એ થોડી વાત મૂકશે. છેલ્લે હું એમને એટલું જ કહેવા માગું છું કે આ લડત કાયદાકીય રીતે લડો. કાયદાકીય લડવાની ઘણી જોગવાઈઓ છે. લડો, પણ મહેરબાની કરીને દલિત વર્ગમાં ભાગલા પાડવાનું અને દલિતમાં વેમેનને ઊભું કરવાનું અને મહીસાગરમાં વાલ્મીકીનું અપમાન કરવાનું અને મહિલાઓનું અપમાન કરવાનું બંધ કરો. આ ન્યાયની લડતમાં જાઓ, પણ દલિત સમાજની માનસિકતાને દોહરશો નહીં. અને છેલ્લે તેમણે વાલ્મીકી સમાજના વ્યક્તિને ગર્ભિત રીતે ગઈકાલની સભામાં ધમકી આપી છે. તો હું એમને આ મીડિયા દ્વારા એ કહેવા માગું છું કે આવી ધમકીથી વાલ્મીકી સમાજ ક્યારેય ડર્યો નથી અને ડરશે પણ નહીં. અમારા ગુજરાતના પ્રમુખ શ્રી છે, એ આગળ વાત કરશે. આજરોજ મહીસાગર જિલ્લામાં માન્ય જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબના વિરુદ્ધમાં અમે મામલતદાર સાહેબશ્રીને SC ST OBC સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમે જિજ્ઞેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં, વિખવાદ ઊભો કરવામાં તથા અમારા ભોળી સમાજને પટાવી ભૂસલાવી અને ગેરમાર્ગે દોરવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. એનું કારણ એ છે કે જિજ્ઞેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે, જેમાંથી અસભ્ય ગાળો બોલે છે, મહિલાઓ વિરુદ્ધ બોલે છે, જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે, જેથી એને અમે વખોડીએ છીએ. અમારો સમાજ મહીસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના, એમને અહીંથી ભગાડવાના છીએ. અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે પ્રસાર થયેલું છે, જે તમામ વિડીયો ટીવી પર ચાલે છે, ઘણી બધી ક્લિપો આવેલી છે. એ જ રીતે એમણે ઘણા બધા આવા અન્યાયો કરેલા છે, જેથી એમની જે માનસિકતા છે એ અમારા મહીસાગર જિલ્લાની પબ્લિકને ખબર પડી ગઈ છે. એમનો દોગનો ચહેરો સામે આવી ગયો છે, જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી.